રહ્યો છું ઉતરે કે નહીં ઉતરે તમારે છે વિડીયો ખબર નહીં પડતી સાપને પકડી ઉતરે અને હું સારી જગ્યા પર મૂકવા જઈ રહ્યો હા છું ચો ઉતરે ખોલીને દો મિત્રો આ સાપને હું પકડી રહ્યો છું અને સારી જગ્યા પર મૂકવા જઈ રહ્યો છું કોઈ ના આવે બાર એમ આવે મિત્રો આ સાપને હું નોંદોડા ગામથી રેસ્ક્યુ કરી રહ્યો છું સાહેબ અને સારી જગ્યા પર મૂકવા જઈ રહ્યો છું નમસ્તે સાહેબ ધન્યવાદ મિત્રો આ નાનોડા ગામથી મેં સાપને રેસ્ક્યુ કરી છે તે સાપને હું છોડવા માટે આવી રહ્યો છું ભાઈઓ ને આ સાપને હું મૂકી રહ્યો છું એ સાપ પણ જઈ રહ્યો છે આ છે કોબરા સાપ આપ જોઈ રહ્યા છો આ છે કોબરા સાપ મિત્રો આ છે કોબરા સાપ આપ જોઈ રહ્યા છો ભાઈઓ આ છે કોબરા સાપ આ સાપને હું છોડવા માટે આવી રહ્યો છું આ છે કોબરા સાપ મારો ફોટો આવે કે ભેગો આ સાપને હું મૂકવા માટે જઈ રહ્યો છું પણ ખતરનાક સાપ હોવા છતાં હું આ સાપને નાદુડો ગામથી રેસ્ક્યુ કરી છે ઝાડ પરથી ઝાડના કોલારમાંથી તે સાપને હું સારી રીતે પકડી અને સારી જગ્યા પર મૂકવા આવી રહ્યો છું ધન્યવાદ સાહેબ આ છે કોબરા સાપ આપને ઘેર કોઈને તેવો સાપ જોવા મળે તો તરત જ રખોપુર ફાઉન્ડેશન દ્વારા તમે જાણ કરી શકો છો મિત્રો અને અમે તે સાપને તરત જ પકડી અને સારી જગ્યા પર મૂકી આપીશું એ મારી વિનંતી છે આ છે કોબરા સાપ ભાઈઓ જો મિત્રો જેમ કરીએ તેમ સાપ કેવો ડોલી રહ્યો છે જો મિત્રો આ સાપ કેવો ડોલી રહ્યો છે હું પણ જાઉં છું તેઓ પણ જઈ રહ્યો છે ભાઈઓ જો હું જોઉં છું તેઓ પણ સાપ જઈ રહ્યો છે આ ખીજાઈ ગયેલો સાપ કહેવામાં આવે છે જો ભાઈઓ હું આ બાજુ જોઉં તો આ બાજુ જઈ શકે છે જો મિત્રો આ ખીજાઈ ગયેલો સાપ પછી 5 મિનિટનો વિડીયો થાય ધન્યવાદ આજુબાજુ માણસો ઊભા તેમને પણ આ સાપ જોઈ રહ્યો છે કે કોણ ઊભો છે આ સાપની મેં નાનોડા ગામથી રેસ્ક્યુ કરી છે ભાઈ જુઓ આ સાપને હું જોઉં મિત્રો આપ સમસ્ત જોઈ રહ્યા છો અને આ હું સાપને સારી જગ્યા પર મૂકવા જઈ રહ્યો છું જો મિત્રો આ છે કોબરા સાપ
આને કહેવાય છે કોબરા સાપ. તો મિત્રો આ છે કોબરા સાપ. તો આ સાપ જઈ રહ્યો છે. આ સારી રીતે આ સાપ જઈ રહ્યો છે ભાઈઓ, આપ જોઈ શકો છો. ઓકે બસ જલ્દી બાવળીઓ બંધ વિડીયો લે તાપરે ગયા. તો મિત્રો આ સાપને હું છોડ્યો છે. તો આ સાપ ઝાડ પર ચડી ગયો છે, આપણે જોઈ શકીએ છીએ મિત્રો. ઘણા માણસો કહે છે કે ઝાડ ઉપર સાપ નથી રહેતા. આ સાપ ઝાડ ઉપર બેઠો છે. તો મિત્રો આ સાપ ઝાડ પર ચડી રહ્યો છે. જો આ ઝાડ પર સાપ ચડી અને બેહી રહ્યો છે. મસ્ત વિડીયો લો પૂરા હાથ. તો મિત્રો આ સાપ ઝાડ પર ચડી ગયો છે. એ નાનોડા ગામથી મેં સાપને રેસ્ક્યુ કરી છે. તે સાપ ઝાડ પર ચડી ગયો છે. જ્યાં હું મૂકવા આવ્યો છું તો તે ઝાડ પર છે.